આવેલ અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ હિંમત વિદ્યાનગરના સ્થાપક હિંમતલાલ મુલાણીની કોલેજ ખાતે પ્રાઇમરી ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ હિંમતનગર વિદ્યાનગરના સ્થાપક હિંમતલાલ મુલાણીની કોલેજ ખાતે પ્રાઇમરી ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને ઇસ્કોન ગ્રુપના ચેરમેન પ્રવીણભાઈ કોટક અને સંત જાનકીદાસ બાપુ અને કથાકાર રમાબેન હરિયાણી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। શંકરલાલ દીપચંદ્રભાઈ હાલાણી પ્રાઇમરી ભવનનું ખાતમુહૂર્ત અને અન્ય કાર્યક્રમો યોજાયા। આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે દાતા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ પ્રસંગે અલગ અલગ 7 કાર્યક્રમો યોજાયા હતા, જેમાં કોલેજના ટ્રસ્ટી રાયચંદ દાદાને 75 વર્ષ પૂર્ણ થતાની તેની ઉજવણી કરવામાં આવી હતી। તેનું પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું। સાથે ટ્રસ્ટીઓ અને દાતાઓનું પણ સન્માન કાર્યક્રમ યોજાયો હતો। રિપોર્ટિંગ બાય મનુ ઠક્કર, રાધનપુર।